દાહોદ જિલ્લાની પીપલોદ પોલીસે રેલવે કેબલ ચોરી કાંડમાં આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. દાહોદ જિલ્લાની પીપલોદ પોલીસને મળેલી બાતમીના આધારે ભતવાડા ટોલ નાકા ખાતે વાહન ચેકિંગ દરમિયાન એક ટ્રેક્ટરને અટકાવી તેની તપાસ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન ટ્રેક્ટરની ટ્રોલીમાં રેલવે લાઇનના કાળા રંગના ચોરાયેલા કેબલના 93 જેટલા ટુકડા મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે 3 આરોપીઓને સ્થળ ઉપરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ પકડાયેલા આરોપીઓમાં દિનેશ ભાભોર, તાલુકા કલ્યાણપુરા, જિલ્લા ઝાબુઆ, મધ્યપ્રદેશ. બીજો છે પ્રશાંત પ્રતાપસિંહ, તાલુકા જલેસર, જિલ્લા ઈટા, ઉત્તર પ્રદેશ. અને ત્રીજો છે વિકાસસિંહ અવધેશસિંહ, તાલુકા સિકંદરારાવ, ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. આરોપીઓ અલગ અલગ રાજ્યોના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે 3.94 લાખના રેલવે કેબલ, 3 મોબાઈલ ફોન અને 5 લાખ રૂપિયાની કિંમતનું ટ્રેક્ટર સહિત કુલ 9,08,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર કામગીરી પીપલોદ પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર NN પરમાર અને તેમની ટીમે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડી હતી. રેલવે સંપત્તિની ચોરી સામે પીપલોદ પોલીસની આ મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. હાલ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.